ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક એટલે કે નામાંકન પત્રક દાખલ કરવાના દિવસે જ એ જીતની એ સદી લગાવી છે। ભારતીય જનતા પાર્ટીએ આખા ગુજરાતની અંદર 100 કરતાં વધારે બેઠકો પર જીત મેળવી છે ને હજી પણ રૂઝાન આવવાના ચાલુ જ છે। આજે વહેલી સવારથી જ કેટલાક એ જિલ્લાઓની અંદર ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી રહ્યા છે ને જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થઈ રહ્યા છે। સૌથી મોટી જીત ભાજપની એ મહેસાણાની અંદર કહી શકાય। મહેસાણા જિલ્લાના એ કડી નગરપાલિકાની અંદર ભાજપની એ સંપૂર્ણ બહુમતી સાથે એ નગરપાલિકા બની ચૂકી છે। મહેસાણાના કડીમાં કે જ્યાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ગઢ છે એ નીતિન પટેલના ગઢની અંદર નગરપાલિકાની 34 બેઠકોમાંથી 22 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે। મતદાન પહેલા જ કડી નગરપાલિકા એ ભાજપની બની ચૂકી છે। બીજી તરફ વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાત, આખા ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદરથી ભાજપે અત્યારે જીત હાસિલ કરવાની શરૂઆત થઈ ચૂકી છે એટલે કે બેઠક બિનહરીફ થવાની શરૂઆત થઈ ચૂકી છે। જે બેઠકો બિનહરીફ થઈ રહી છે એક બાદ એક બેઠકોના રૂઝાન આવી રહ્યા છે। જો કે અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 100 કરતાં પણ વધારે બેઠકો એ બિનહરીફ થઈ છે। હજુ પણ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ સુધી આ બેઠકોનો આંકડો વધી શકે છે અને મતદાન દરમિયાન પણ જો મતદાન એટલે કે ફોર્મ પરત ખેંચવાની તારીખ 13 તારીખ 14 તારીખની આસપાસની પરત ખેંચવાની તારીખ છે તેની પહેલાં આ આંકડો હજી પણ વધી શકે છે। ખાસ આ આંકડો વધવાની શક્યતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર છે। ઉત્તર ગુજરાતના મહેસાણાની અંદર જે ફોર્મો પરત ખેંચાયા અથવા તો જે ઉમેદવારો નથી મળ્યા, ઉમેદવારો ન મળવાની ઘટના છોટાઉદેપુરની અંદર પણ સામે આવી છે કે છોટાઉદેપુરની બોડેલી નગરપાલિકાની અંદર કોંગ્રેસનો ઉમેદવાર ન મળ્યા હોવાની વાતો સામે આવી છે। એટલે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ તમામ જગ્યાઓ પર છેલ્લી ઘડીએ ઉમેદવાર તો ઉતાર્યા પરંતુ સામે બંને પક્ષની અંદર કોંગ્રેસ અને આપના કેટલાક વિસ્તારોમાં કેટલીક જગ્યાઓ ઉપર ઉમેદવારો નથી તો કેટલીક જગ્યાઓ ઉપર ઉમેદવારોએ ફોર્મ ભર્યા તો પરત પણ ખેંચવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। જો કે આ તમામની વચ્ચે ઉમંગ ગુજરાતમાં ભાજપે જીતની એ પહેલી સદી નોંધાવી દીધી છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।